કૃષ્ણ મિત્રો, આપ જોઈ રહ્યા છો આપની ચેનલ યુટ્યુબમાં આપ સૌનું સ્વાગત છે। ઓખાહરણ સાંભળવાથી આરોગ્યની પ્રાપ્તિ થાય છે। ઓખાહરણ સાંભળવાથી આખો વર્ષ તાવ, એકાંતર્યો કે કોઈપણ પ્રકારનો તાવ નથી આવતો। ભૂત, પેટ, પ્રેશા, જાથા વગેરેમાંથી મુક્તિ મળે છે। મહારોગ થતો નથી। આપને આ વિડીયો પસંદ આવે તો લાઈક કરજો, શેર કરજો અને તમે આ વિડીયો જોઈ રહ્યા છો તો આપ સબસ્ક્રાઈબ કરી દેજો જેથી બધા વિડીયો આપ સુધી તુરંત પહોંચી શકે। ધન્યવાદ મિત્રો। આ વિડીયોમાં આપણે ઓખાહરણ ભાગ 5ની સુંદર કથા વાર્તા સાંભળીશું। શ્રી ગણેશાય નમઃ। હે જન્મેજય, ત્યાર પછી ચિત્રલેખા દ્વારિકા નગરીમાં જઈને અદૃશ્ય રૂપે એક ઘર પાસે ઊભી રહી અને અનિરુદ્ધને સંદેશો પહોંચાડવા માટે શી યુક્તિ કરી તે વિશે વિચારવા લાગી। બાણાસુરના નગરમાં અનિરુદ્ધનું હરણ થયાના સમાચાર શ્રી કૃષ્ણને કઈ રીતે મોકલવા તેનો વિચાર તેના મનમાં આવ્યો। એટલામાં ત્યાં જળાશયમાં ધ્યાન ધરતા મુનિવર્ય નારદને તેણે જોયા। તેમને જોતા ચિત્રલેખા અતિશય આનંદિત થઈ ગઈ। તે નારદજી પાસે ગઈ અને તેમને વંદન કર્યા। ધરતી સામે મોં રાખીને ઊભી રહી ગઈ। મુનિવર નારદે તેને આશીર્વાદ આપ્યા અને પૂછ્યું, અહીં શા માટે આવી છે? તારા આવવાનું કારણ જાણવા માંગુ છું। પછી દેવર્ષિ નારદને પ્રણામ કરીને ચિત્રલેખાએ કહ્યું, હે ભગવાન, મારું વાક્ય તમે ધ્યાન દઈને સાંભળો। દૂત કર્મ કરવા નિમિત્તે હું અહીં આવી છું। હે મુનિવર્ય, અનિરુદ્ધને અહીંથી લઈ જવા માટે હું આવી છું। જેના માટે લઈ જઈ રહી છું તે પણ સાંભળો। શોણિતપુરમાં બાણાસુર નામે મહાઅસુર રહે છે। તેની કન્યા ઓખા છે। હે ભગવાન, પ્રદ્યુમનના પુત્ર અનિરુદ્ધ પ્રતિ તેને પ્રેમ થયો છે। પાર્વતી માતાએ તેને આશીષ આપીને વરદાન દઈને તેના પતિ તરીકે અનિરુદ્ધનું નિર્માણ કર્યું છે। આથી અનિરુદ્ધને લેવા માટે હું આવી છું। તે કાર્યમાં મને સફળતા અપાવો મુનિવર્ય નારદજી। હું અનિરુદ્ધને શોણિતપુર લઈ જાઉં ત્યારે સમાચાર તમે શ્રી કૃષ્ણને કહેજો। ત્યાર પછી શ્રી કૃષ્ણનું બાણાસુર સાથે મહાયુદ્ધ થશે। તે યુદ્ધમાં મહાઅસુર બાણાસુર દિવ્ય તરીકે જણાશે। અનિરુદ્ધથી બાણાસુરને હટાવી શકાય તેમ નથી, પણ મહાસમર્થ શ્રી કૃષ્ણ સહસ્ત્ર હાથો વડે બાણાસુરને જીતી શકશે। હે પ્રભુ, હું જે હેતુ માટે તમારી પાસે આવી છું તે એ જ કારણ છે કે કમળનયન શ્રી કૃષ્ણને મારે શી રીતે સમાચાર આપવા માટે હવે તમે જેમને સમાચાર પહોંચાડજો। ભગવાન, મને શ્રી કૃષ્ણનો ડર નથી, કારણ કે અનિરુદ્ધનું શા કારણથી હરણ કરાયું છે તે અંગે શ્રી કૃષ્ણ સત્ય દર્શન કરી શકે છે। તેઓ તો ભગવાન હોય સર્વ કાંઈ જાણે છે, છતાંય એ મહાબાહુ જો ક્રોધિત થયા તો ત્રિલોકને ભસ્મીભૂત કરી નાખે તેમ છે। તો તેઓ પોતાના પૌત્રના શોકથી અતિ સંતાપ પામીને શાપ આપીને બાળી દેતો। માટે હે પ્રભુ, એ બાબતમાં તમે કંઈક વિચાર કરો જેથી ઓખા એના પતિને પ્રાપ્ત કરે અને મને પણ નિર્ભયતા મળે। ચિત્રલેખાના વચન સાંભળીને મહર્ષિ નારદજીએ કહ્યું, તું જરા પણ ડર નહીં, નિર્ભય થા, મારું વચન શાંત ચિત્તે સાંભળ। તું અહીંથી અનિરુદ્ધને લઈને તેને ઓખાના ઘરમાં પ્રવેશ કરાવ। પછી જે યુદ્ધ થાય ત્યારે હે ચિત્રલેખા, મને યાદ કરજે। મને યુદ્ધ જોવાનું બહુ જ ગમે છે। મારી પ્રવૃત્તિ યુદ્ધ કરવાની જ હોય છે। તામસી નામની વિદ્યા, તેનું તું ગ્રહણ કર। એ વિદ્યા સર્વને મોહિત કરવાવાળી છે। હે દેવી, હું અતિ ખુશ થયો કે એ વિદ્યાના વિષયમાં પુરશ્રવણ વગેરે કે કઈ કૃત્ય માટે કરવાનું હતું તે મેં પૂર્ણ કર્યું છે। તેથી સિદ્ધ વિદ્યા હું તને આપું છું। મહર્ષિ નારદે આવા વચન કહ્યા અને ત્યારે ચિત્રલેખા આનંદિત થઈ ગઈ અને નારદજીને પ્રણામ કર્યા પછી આકાશમાં ઉડી અને અનિરુદ્ધના મહેલ તરફ ગઈ। દ્વારિકા નગરીમાં મધ્યમાં તેણે કામદેવ પ્રદ્યુમનનું સુંદર નિવાસસ્થાન જોયું। તેની બાજુમાં રહેલા અનિરુદ્ધના નિવાસસ્થાનમાં તેણે પ્રવેશ કર્યો। તે નિવાસસ્થાનમાં વેદિકા અને સ્તંભો સુવર્ણના હતા। સર્વત્ર પુષ્પમાળાઓ ઝૂલતી હતી। દ્વારમાં કળશો શોભતા હતા। ઉપરનો ભાગ મોરના કંઠના રંગ જેવો હતો। તેમાં અસંખ્ય મણીઓ અને પરવાળા પથરાયેલા હતા। તેમાં દેવો અને ગાંધર્વોની ગર્જનાઓ થઈ રહી હતી। ચિત્રલેખાએ એક ઘર જોયું જેમાં અનિરુદ્ધ વસવાસ કરતો હતો। ચિત્રલેખા એમાં પ્રવેશ કર્યો અને જાણે આકાશમાં પૂર્ણ ચંદ્રમાં ઉગ્યો હોય તેમ સ્ત્રીઓથી ઘેરાયેલી અનિરુદ્ધને તેણે જોયો। ત્યારે તે સ્ત્રીઓ સાથે ક્રીડા કરતો હતો। તે સિંહાસન બેઠેલો હતો। ચારે તરફ વાંજિત્રો વાગતા હતા। મધુર કર્ણપ્રિય સંગીત ગવાતું હતું, પણ અનિરુદ્ધનું મન તેમાં ચોંટતું નહોતું। તે તો મનમાં સ્વપ્નમાં ઓખાને જ્યારથી જોઈ હતી ત્યારથી જ તેના વિચાર કરી રહ્યો હતો। ત્યાં અતિ સુંદર નર્વતી નૃત્ય કરી રહી હતી, પણ તોય અનિરુદ્ધ ઉદાસ જણાતો હતો। અનેક ભોગો ભોગવતા અને
મદ સેવન કરતા છતાં તેનું મન પ્રફુલ્લ થતું નહોતું. તેના મનમાં પેલી રાતનું ઓખા સ્વપ્નમાં જ યાદ આવતું હતું. ચિત્રલેખાએ નિર્ણય કર્યો કે તેને કશે ભય રહ્યો ન હતો. ચોપાસ સ્ત્રીઓથી વીંટળાયેલી પ્રદ્યુમન પુત્ર અનિરુદ્ધને જોઈને ચિત્રલેખાનું હૃદય અત્યંત ચિંતિત હતું. ચિત્રલેખા મનમાં ને મનમાં વિચારતી હતી, આ કાર્ય કેવી રીતે કરવું જોઈએ, કઈ રીતે બંને શલનું કલ્યાણ થાય. એવો વિચાર કર્યા પછી ચિત્રલેખા ત્યાંથી અદૃશ્ય થઈ ગઈ. ચિત્રલેખાએ નારદજી પાસેથી મળેલી તામસી વિદ્યા વડે ત્યાં અનિરુદ્ધના સિવાયના લોકોને ઢાંકી દીધા. ત્યાર પછી તે અંતરિક્ષા માર્ગે તરત જ અનિરુદ્ધના મહેલમાં ઉપલા ભાગે આવીને ઊભી રહી. પછી તેણે અનિરુદ્ધને મધુર વાણીથી કહ્યું. ત્યારે તે સમયે તે પોતાનો જોઈ શકે તેમ દિવ્ય દ્રષ્ટિ આપી હતી. પછી તેણે એકાંતમાં તેને કહ્યું, હે વીર યદુવંશી, તમે કુશળ છો ને? તમારા દિવસ રાત્રિ કુશળથી વીતે છે ને? હે રતિપુત્ર, તમે મારી વિનંતી સુણો. મારી ખાસ સખી ઓખાને વાક્ય જ હું તમને મારા શબ્દોમાં કહું છું. તમે જે ઓખાને સ્વપ્નમાં જોઈ હતી તેને તમે પોતાની સ્ત્રીનો ભાવ પણ પમાડ્યો છે. અર્થાત તમે તેને પોતાની સ્ત્રી તરીકે જ સ્વપ્નમાં ભોગવી છે ને ઓખા તમને પોતાના હૃદયમાં ધારણ કરે છે. તેણે મને તમારી પાસે અહીં મોકલી છે. ઓખા વારંવાર રડે છે, બગાસ સખાય છે, નિશ્વાસ નાખે છે. તે તમારા દર્શન કરવા માટે તલપાપડ બની ઉઠી છે. હે વીર, તમે જો ત્યાં જશો તો મારી સખી ઓખા જીવિત રહી શકશે, નહીંતર તે મરણ પામશે. હે યદુવંશી, તમારા મનમાં તો સેંકડો સ્ત્રીઓ હશે, છતાં જે સ્ત્રી તમને ઈચ્છે છે તેનો હાથ પણ તમારે ગ્રહણ કરવો જોઈએ. વળી પાર્વતી માતાએ ઓખાને વરદાન પણ આપ્યું છે કે તમે જ એના પરથાર થશો. તેથી તેનો તમારા વિશે વર તરીકેનો મનોરથ છે. મેં ઓખાને તમારું ચિત્ર આપ્યું છે. તેમાં તમારી પ્રતિમા રૂપ ચિત્ર નિહાળીને જ તે આજ સુધી જીવતી રહી શકે છે. હે યદુવંશી, ઓખા પોતાનું મસ્તક નમાવીને તમારા ચરણોમાં પડે છે અને હું પણ પડું છું. તેનું જેવું કુળ અને શીલ છે, તેની જેવી આકૃતિ અને પ્રકૃતિ છે, તેનો જે પિતા છે તેના વિશે હું કહું છું. વેરોચીની બલિપુત્ર બાણાસુર નામે મહાઅસુર છે. તે શોણિતપુરનો રાજા છે. તેની રાજકુંવરી પુત્રી ઓખા તમને અનિરુદ્ધને સ્વામી તરીકે ઈચ્છે છે. એ ઓખાનું ચિત્ત માત્ર તમારામાં જ રહેલું છે. તેનું સમસ્ત જીવન અનિરુદ્ધમય બની ગયું છે. તે તમારું સંગ જીવનભર ઈચ્છે છે. ચિત્રલેખાના આવા વચનો સાંભળીને અનિરુદ્ધે તેને વચન આપ્યું, હે શોભને, મેં પણ ઓખાનું સ્વપ્નમાં દર્શન કરેલ છે અને હું એના વિશે જે કંઈ કહું છું તે સાંભળ. એ ઓખાનું રૂપ, સૌંદર્ય, તેજ, બુદ્ધિ, સંયુક્ત તથા તે સમયનું તેનું રુદન વગેરેનું હું દિવસ રાત સ્મરણ કરીને મૂંઝાઈ રહ્યો છું. તો તારે મારી પર સારી રીતે અનુગ્રહ કરવો જ હોય તો હે ચિત્રલેખા, તું મને તેની પાસે લઈ જા. હું મારી એ પ્રિયાને મળવાને ઝંખી રહ્યો છું, કામેચ્છાથી બળી રહ્યો છું. મારી એ પ્રિયાને સંગમ કરવાની ઈચ્છાથી મેં તને આ અંજલિ જોડી છે, બે હાથ જોડ્યા છે. માટે તું મારા એ સ્વપ્નને સિદ્ધ કર. તેના વચનો સાંભળીને ચિત્રલેખા બોલી, આજે મારું કલેશ થતા પરિશ્રમ સફળ થયો. મારી સખીની જે માંગણી હતી એ જ તમારી પણ છે. અનિરુદ્ધને આવી ઈચ્છા જાણીને ચિત્રલેખાને સંતોષ થયો. અવશ્ય હું તમને ત્યાં લઈ જઈશ. ત્યાર પછી અનિરુદ્ધને જે સ્ત્રીઓથી ઘેરાયેલો હતો ત્યાંથી અદૃશ્ય કર્યો અને અનિરુદ્ધને પલંગ પર સુવડાવીને પલંગ સાથે ઉચકીને ચિત્રલેખા આકાશમાર્ગે આવી પહોંચી અને અતિ ઝડપથી તેણે શોણિતપુરમાં પ્રવેશ કર્યો હતો. ત્યારે કોઈ તેમને જુએ નહીં તેમ માયાવી વિદ્યાથી તેણે અનિરુદ્ધને અદૃશ્ય કર્યો હતો અને પોતે ઈચ્છિત રૂપ ધારણ કર્યું. પછી જ્યાં ઓખા હતી ત્યાં અનિરુદ્ધને બોલાવી અદ્ભુત આભૂષણોથી શોભિત અનિરુદ્ધના એકાંતમાં ઓખાને દર્શન કરાવ્યા. તે સમયે અનિરુદ્ધે વિવિધ રંગી વસ્ત્રો પહેર્યા હતા. તે દેવ જેવો દેખાતો હતો. આવા સુંદર અનિરુદ્ધને જોઈને ઓખાને પણ આશ્ચર્ય થયું. પોતાની નિવાસમાં સખીઓ સમીપે તે ઊભી હતી. તેને ત્યાં નિહાળીને ચિત્રલેખાએ અનિરુદ્ધને તેની પાસે પ્રવેશ કર્યો હતો. ઓખાએ પણ પોતાના પ્રિય તે અનિરુદ્ધને પોતાના નિવાસમાં પ્રવેશ કરાવ્યો હતો. અનિરુદ્ધને જોઈને ઓખા હર્ષથી નાચી ઉઠી હતી. તેણે તેની પૂજા કરી આનંદપૂર્વક ચિત્રલેખાને ભેટ પડી. પછી તેણે ચિત્રલેખાને કહ્યું, હે સખી, આ વાતને કઈ રીતે ગુપ્ત રાખવી? આ વાતને ગુપ્ત રાખવામાં આવે તો જ કલ્યાણ થશે. જો તે પ્રગટ થઈ જાય તો જીવનનો નાશ થઈ જવાનો સંભવ છે. આમ કહીને ઓખા ઉતાવળે એકાંતમાં શણગાર અને સજીને પોતાના સ્વામી અનિરુદ્ધ સાથે ભયભીત થઈ ગઈ હોય તેમ રહી. ત્યારે ચિત્રલેખાએ તેને કહ્યું, હે સખી, તું સાંભળ, પુરુષાર્થ કરવાની કોઈ જ જરૂર નથી.
પુરુષાર્થથી કરેલા કાર્યનો પણ દેવ પ્રતિકૂળ હોય તો તે નાશ કરે છે. દેવી પાર્વતીજીની કૃપા છે અને તેઓ જો અનુકૂળ છે તો આજે માયા દ્વારા કરેલ કાર્યને કોઈ પણ જાણી શકશે નહીં. ચિત્રલેખાનું આવું બોલવું સાંભળીને ઓખાનું મન શાંત થયું. તેણે અનિરુદ્ધને કહ્યું, આ ચિત્રલેખા મારી સખી જે કંઈ કહી રહી છે તે જ યોગ્ય છે. સપનામાં આવેલ ચોર આજે પ્રત્યક્ષ દેખાય છે તે સારું જ છે. તમે ઉત્તમ ભાગ્યશાળી હોય મારા સ્વામી છો અને તમને પ્રાપ્ત કરવા માટે પ્રયત્નો કરીને થાક્યા છીએ. તમે સર્વ રીતે કુશળ છો ને? સ્ત્રી હૃદય હંમેશા કોમળ હોય છે. ઓખાનું મધુર વચન સાંભળીને ઓખાના આંસુ લૂછ્યા. સ્મિત સહિત અનિરુદ્ધ બોલ્યો, હે સુંદર મુખવાળી, હું સર્વ રીતે કુશળ છું. તારી કૃપાથી મારું સર્વત્ર કુશળ છે. હું તને પ્રિય વૃત્તાંત કહું છું. હે શુભ દર્શના, આ પ્રદેશ મેં પહેલાં ક્યારેય જોયો નહોતો. રાત્રે એકવાર તારા અંતઃપુરમાં હું આવ્યો હતો. તે જ પ્રકારે હું ભીરુ તમારી કૃપાથી અહીં આવ્યો છું. કારણ કે મહાદેવ પત્ની મહામાયા પાર્વતીજીનું વચન કદાપી મિથ્યા થશે નહીં. તારી પ્રીતિ જાણીને તારું કલ્યાણ કરવાને હું આજે અહીં આવ્યો છું. માટે તું હવે પ્રફુલ્લ થઈ જા. હું તારે શરણે આવ્યો છું. અનિરુદ્ધે આ વચન કહ્યું ત્યારે ઓખાએ ઉતાવળે શણગાર સજ્યા. પછી પતિ સાથે એકાંતમાં આવી પછી ગંધર્વ વિવાહ ધર્મને અનુસરીને તે બંને એકબીજાને મળ્યા અને 2 ચક્રવાર પક્ષી દિવસે જેમ રમે તેમ પરસ્કાર રમવા લાગ્યા. પતિ સાથે જોડાઈને ઓખા હર્ષ પામી. ઉત્તમ વસ્ત્ર વિલોપન ધારણ કરીને તે પોતાના પતિ સાથે સંયોગ પામી. ત્યારે કોઈએ એ બાણાસુર પુત્રી ઓળખી નહીં. પણ એવી ક્ષણ આવી હતી કે જ્યારે યાદવંશીય અનિરુદ્ધ સુંદર વસ્ત્રો અને દિવ્યમાળા તથા વિલોપન ધારણ કરીને ઓખા સાથે સંયોગ પામ્યો હતો. ત્યારે બાણાસુરના રક્ષકોને તે ઓળખી લીધો. પછી તેમણે જે કંઈ જોયું હતું તે અહેવાલો બાણાસુરને આપ્યો અને પછી ભયંકર કર્મો કરનાર અને શત્રુઘાતી બાણાસુરે પોતાના દાસીઓને આજ્ઞા કરી કે તમે સૌ એકત્રિત થઈને એ દુષ્ટ બુદ્ધિવાળાને મારી નાખો, જે દુષ્ટામાએ આપણા કુશળને તથા ચારિત્રને દૂષિત કર્યું છે. જેણે આપણે કન્યાદાન કર્યું નથી છતાંય પોતે જ આપણી કન્યાને ગ્રહણ કરી છે. તેથી એ દુષ્ટ બુદ્ધિવાળા પરાક્રમ, ધીરજ અને દૃષ્ટતા અતિ આશ્ચર્યકારણ છે. તેણે આપણા મહેલમાં શહેરમાં પ્રવેશ કર્યો છે. આમ કહીને બાણાસુરે પોતાના સેવકોને આજ્ઞા કરી, જેણે શિર પર ચઢાવીને તેઓ સૌ જ્યાં અનિરુદ્ધ હતો ત્યાં પહોંચ્યા. તેમણે શસ્ત્રો ધારણ કર્યા હતા અને અનિરુદ્ધનો વધ કરવા માટે તૈયાર થયા હતા. બાણાસુરના સૈન્યને જોઈને રાજકુંવરી ઓખા અનિરુદ્ધના નાશના ભયથી રડવા લાગી અને તેને ધ્રુજતી જોઈને અનિરુદ્ધે કહ્યું, હે સુંદરી, જ્યાં સુધી હું હાજર છું ત્યાં સુધી તારે રડવાની કોઈ જરૂર નથી. તારા માટે તો આ ખુશીનો સમય છે. આમાં ભય પામવા જેવું કશું જ નથી. તારા પિતાનો બધો જ સેવક સમાજ અને તેનું સઘળું લશ્કર આવે તો પણ મને તેની કશી જ ચિંતા નથી. હવે તું મારું પરાક્રમ જોજે. સૈન્યની હલચલ અને ગર્જના સાંભળીને પ્રદ્યુમન પુત્ર અનિરુદ્ધ એકદમ ઉઠ્યો અને સૈન્ય સામે ઘસી ગયો. તેણે શસ્ત્રસજ્જ સૈન્ય દીઠું. સૈન્ય ચારે બાજુથી ઓખાને મહેલ ઘેરી લીધો હતો. અનિરુદ્ધ દાંત પીસતો સૈન્ય સામે ગયો. આ સમયે ઓખાએ મહર્ષિ નારદનું ધ્યાન કર્યું. પળવારમાં નારદજી ત્યાં જ હાજર થયા અને આકાશમાં ઊભા રહીને તેમણે અનિરુદ્ધને કહ્યું, હે શૂરવીર અનિરુદ્ધ, તારું કલ્યાણ થાવ. હું હવે તારી સમીપ જ છું. અનિરુદ્ધે નારદજીને પ્રણામ કર્યા અને પછી યુદ્ધ માટે સજ્જ થયો. યોદ્ધાઓ ગરજવા લાગ્યા. તે સાંભળીને અનિરુદ્ધ મદમસ્ત હાથીની માફક મહેલની સીડી ઉતરવા લાગ્યો. તેને આવતો જોઈને શત્રુ યોદ્ધાઓ ભય પામી નાસવા માંડ્યા. અનિરુદ્ધે પ્રથમ શત્રુ સામે ભોગળ ફેંકી. પછી યોદ્ધાઓએ બાણ વર્ષા શરૂ કરી. ગદાઓ, મૂછડો, તલવારો, શક્તિઓ અને ત્રિશૂળાના પ્રહારો કરવા માંડ્યા. દાનવ યોદ્ધાઓએ ક્રોધિત થઈને અનિરુદ્ધ પર ચારે બાજુથી હુમલો કરી દીધો. પણ અનિરુદ્ધ જરા પણ ડર્યો નહીં. સૈન્ય વચ્ચે ઊભો રહી ગયો અને ભોગળ તેણે ગુમાવવા માંડી. એ જોઈને નારદજીનું મન અતિ હર્ષ પામ્યું. અત્યંત તેજસ્વી અનિરુદ્ધ અતિ ભયંકર ભોગળથી દાનવોને મારવા લાગ્યો. ત્યારે સૈનિકો નાશ ભાગ કરવા લાગ્યા. પરાક્રમી અનિરુદ્ધે સૌને ભગાડી દીધા. હર્ષથી તેણે સિંહ ગર્જના કરવા માંડી. દાનવો તેનો માર ખાઈને ભયગ્રસ્ત બન્યા હતા અને બાણાસુર પાસે ગયા. બાણાસુરે એમને હિંમત આપતા કહ્યું, ડરો નહીં, ડરો નહીં. તમે એકત્રિત થઈને યુદ્ધ કરો. આ શું? તમે કાયર કેમ થઈ ગયા? તમે કયા પુરુષથી ડરી રહ્યા છો? તમે તો પ્રખ્યાત કુળના છો. તમે શા માટે ડરો છો? તમે જો આજે યુદ્ધમાં ખપ ન લાગો તો
તો પછી દૂર ચાલ્યા જાઓ. ત્યાર પછી બાણાસુરે બીજા 10,000 સૈનિકોને યુદ્ધ કરવાની આજ્ઞા કરી. અનિરુદ્ધને શિક્ષા કરવા માટે શંકરના પ્રથમ ગણો જેમાં મુખ્ય હતા તેવા મહાસૈન્યને પણ તેણે મોકલ્યું હતું. તેણે ભયંકર શસ્ત્રો ધારણ કરેલા હતા. વીર અનિરુદ્ધ રણ મેદાનમાં એકલો ઊભો હતો, તેથી સૌને આશ્ચર્ય થઈ રહ્યું હતું. તે જ્યારે દાનવો સાથે લડતો હતો ત્યારે દાનવોના પરિધ અને તોમર શસ્ત્રો ખૂંચવી લેતો હતો. તેમના જ શસ્ત્રો વડે શત્રુઓને મારી નાખતો હતો. આમ શત્રુ દાનવોનો સંહાર કરતો એકલો અનિરુદ્ધ યુદ્ધના મેદાનમાં ઘૂમતો હતો. યુદ્ધના અનેક માર્ગો જેવા કે ભાંત્ર, ઉદભાંત્ર, આવિદ્ર, આશ્લુત, વિષ્ણુત, પ્લુત વગેરે 32 જાતના યુદ્ધ માર્ગોમાં વેગપૂર્વક ઘૂમતો હતો. યુદ્ધમાં અનિરુદ્ધ અનેક પ્રકારે ક્રીડા કરતો હતો. ચોપાસ સંતાપ પામેલ દાનવ યોદ્ધાઓ લોહીથી ભૂંજાતા હતા. બાણાસુર પાસે દોડી જતા હતા. તે જ હણાઈ ગયા હતા. તેઓ દુઃખના ભયાનક પોકાર કરતા હતા. ભયથી ધ્રુજતા હતા, લોહી ઓગતા હતા. વિષાદના કારણે યુદ્ધથી વિમુખ થતા હતા. પૂર્વકાળે દેવો તથા તેમનું યુદ્ધ થયું હતું ત્યારે પણ તેમને એટલો જ ભય થયો ન હતો. કેટલાક દાનવો હાથમાં ગદા, તલવારો, ત્રિશૂળો ધારણ કરેલા હતા. તેઓ પણ રણમાં બાણાસુરનો ત્યાગ કરીને ભયથી આકુળ વ્યાકુળ થઈને જતા રહ્યા હતા. પોતાની મહાન સેનાને સંપૂર્ણ નાસી ગયેલી જોઈને બાણાસુર યજ્ઞમાં સળગી રહેલા અગ્નિપેઠે ક્રોધથી અત્યંત બળવા લાગ્યો હતો. તે વેળા મહર્ષિ નારદજી વાહ વાહ, ધન્ય ધન્ય એવા શબ્દો બોલતા અનિરુદ્ધનું યુદ્ધ જોઈને પ્રસન્ન થઈ નૃત્ય કરવા લાગ્યા. એ વખતે બાણાસુર કુંભાંડે ગ્રહણ કરેલા રથમાં બેઠો હતો. તેણે પોતાના 1000 હાથમાં તલવારો, ગદાઓ, ત્રિશૂળો, ફરશીઓ ઉગામ્યા હતા. તે ઇન્દ્ર જેવો શામળો હતો. તેણે પોતાના હાથની આંગળીઓનું રક્ષણ કરનાર ઘોના ચામડા પહેર્યા હતા. અનેક પ્રકારના શસ્ત્રો ધારણ કર્યા હતા. સિંહ ગર્જના અને ધનુષ્કાણ કરતા લાલ નેત્રો કરીને તું ઊભો રહે એમ કહ્યું હતું. એનું એ વચન સાંભળીને પરાજિત નહીં થયેલો પ્રદ્યુમન પુત્ર અનિરુદ્ધ યુદ્ધમાં બાણાસુરનું મુખ જોઈને હસી પડ્યો હતો. યાદવંશીય અનિરુદ્ધ મૃગ ચર્મથી ઢાંકેલા અંગોવાળા સેકંડો ઘુરઘરોના અવાજથી ગાજી રહેલા રાતિધ્વજા થાપતા કાંથી યુક્ત 4000 હાથની લંબાઈ પહોળાઈવાળા રથને જોઈ રહ્યો હતો. તે રથને 1000 અશ્વો જોડાયા હતા. એ રથ દેવાસુર સંગ્રામમાં ગયેલા હિરણ્યકશ્યપના રથના જેવો હતો. બાણાસુર ખસી આવતો હતો ત્યારે અનિરુદ્ધે તેની સામે જોયું હતું. પછી તે હર્ષ પામ્યો હતો. તેણે હાથમાં તલવાર તથા ઢાલ ધારણ કર્યા હતા. તે સ્વસ્થ થઈને ઊભો હતો. અનિરુદ્ધના વધ કરવાની કલ્પનાથી બાણાસુર હર્ષ પામ્યો હતો અને બોલતો હતો, આને પકડો, મારી નાખો. એવી વાણી સાંભળીને અનિરુદ્ધ હસ્યો. બીજી તરફ ઓખા ભયભીત હતી, રુદન કરતી હતી. અનિરુદ્ધે તેને હસીને આશ્વાસન આપતા કહ્યું. બાણાસુરે ક્રોધિત થઈને અનિરુદ્ધને મારવા માટે શૂદ્રક નામના બાણોના મારો શરૂ કર્યો, પણ બાણાસુરે તેનો વધ કરવાની ઈચ્છાથી તે બાણાને કાપી નાખ્યા હતા. બાણાસુરનો પરાભવ કરીને તેની સામે તે ઊભો રહ્યો હતો. બાણાસુરે તેના મર્મસ્થાનને ચીરી નાખનાર તીક્ષ્ણ બાણોથી અપરાજિત અનિરુદ્ધને વીંધવા માંડ્યો હતો. એમ તો બાણોના ચોપાસ પોતે હણાયો હતો, તેથી અનિરુદ્ધે તેની સામે તરવાર ઢાલ ધારણ કરી ઘસી ગયો હતો. બાણાસુરે તેને ઘસી આવતો જોઈ બાણોથી પ્રહારો કરવા માંડ્યા હતા. નમેલા પર્વવાળા અનેક બાણોથી અનિરુદ્ધને વીંધવા માંડ્યો હતો. તેથી તે અતિ ક્રોધિત થયો. બાણ વર્ષાને લીધે લોહીના પ્રવાહોના તેના ગાત્રો ભીંજાઈ ગયા હતા. છતાંય તે સાધવ રહ્યો. વિંધાવા છતાં તે કંપ્યો નહોતો. પછી ક્રોધો અને બાણાસુરના રથથી ઊંઘને તેણે લવારથી કાપી નાખી. રથના અશ્વને પણ મારી નાખ્યા. તે જોઈને યુદ્ધમાં કશલ એવા બાણાસુરે ફરીથી બાણ વર્ષા શરૂ કરી. અનેક જાતના શસ્ત્રો ફેંકીને તેને ઢાંકી દીધો. એ વેળામાં તેને મરી ગયેલો જાણીને દાનવો ગર્જના કરવા લાગ્યા. પછી અનિરુદ્ધે કૂદો અને બાણાસુરના રથ પાસે જઈને ઊભો રહ્યો. ત્યારે બાણાસુરે ભયાનક શક્તિ ધારણ કરી, જે અગ્નિ અને સૂર્ય જેવી જણાતી હતી, યમદંડ જેવી દેખાતી. એ શક્તિ બળબળાતા અંગારા પેઠે ક્યાંય પણ અટકે નહીં તે ફેંકી હતી. ત્યારે જીવનનો નાશ કરનારી શક્તિને ઘસી આવતી જોઈને અનિરુદ્ધને
અનિરુદ્ધે સામે ઘસ્યો હતો અને તે શક્તિને ઝીલી લીધી હતી. પછી તે જ શક્તિ વડે બળવાન અનિરુદ્ધે બાણાસુરને ચીરી નાખ્યો. પછી તે શક્તિ જમીનમાં પેસી ગઈ હતી. તે વખતે બાણાસુર તે શક્તિથી વિંધાયો હતો. તેથી વ્યથા પામીને ધ્વનિના દંડથી આશ્રય પામીને બેભાન થઈ ગયો હતો. ત્યાર પછી મૂર્છિત થયેલા બાણાસુરને કુંભાકે કહ્યું, હે દાનવેન્દ્ર, આ રીતે ઉદ્યમ કરતા શત્રુની તમે શા માટે અપેક્ષા કરો છો? આ ખરેખર વીર છે, નિર્વિકાર છે. હવે તમે માયાનો આશ્રય લઈને તેની સામે યુદ્ધ કરો. તેને બીજી કોઈ પણ રીતથી મારી શકાય તેમ નથી. તમે પોતાનું તથા મારું રક્ષણ કરો. પ્રમાદથી આવી ઉપેક્ષા શા માટે કરો છો? તમે એનો હમણાં જ વધ કરો, નહીંતર આપણા સૌનો એ વિનાશ કરી નાખશે. એટલું જ નહીં, પણ બીજા સેકન્ડોને નાશ કરીને આપણી ઓખાને લઈ જશે. કુંભારના આવા વાક્યો સાંભળીને બાણાસુર બોલ્યો, હું તૈયાર છું અને રણમાં તેનું પ્રાણ હાકાર મૃત્યુ કરું છું. તેમ ગરુડ સર્પને પકડે તેમ હું એને અવશ્ય પકડીશ. આમ કહીને બાણાસુર રથ, ધ્વનિ, અશ્વનો તથા સારથી સહિત ગંધર્વ જેવા આકારનો થઈને ત્યાં અદૃશ્ય થઈ ગયો હતો. માયાને ધારણ કરનાર એ બળવાન બાણાસુરે માયાથી ઢંકાઈને અદૃશ્ય રીતે તીક્ષ્ણ બાણો ફેંકવા માંડ્યા. તે સમયે બાણાસુરને અદૃશ્ય થઈ ગયેલો જોઈને અનિરુદ્ધ પરાજય પામ્યો ન હતો, તેમજ હિંમત પણ હાર્યો ન હતો. તેણે હિંમત એકઠી કરીને ચારે દિશાઓ તરફ જોવાનું શરૂ કર્યું. ત્યારે બાણાસુર ક્રોધિત થયો અને તેણે તામસી વિદ્યાનો આશ્રય લીધો. માયા ધારણ કરી તીક્ષ્ણ બાણો છોડ્યા, જેથી અનિરુદ્ધ સર્પ રૂપના એ બાણો વડે ચારે તરફથી બંધાઈ ગયો. ત્યારે મેનાક પર્વની માફક એ અડગ ઊભો હતો. સર્પના મુખમય બાણોથી તે ગતિ અને પ્રયત્ન અટકી પડ્યા હતા. તે ભૂત માત્રનો આત્મા હોય ગભરાય નહોતો. પછી આવેશમાં આવી જઈને બાણાસુરે અનિરુદ્ધને કટુવાણીથી તિરસ્કાર કરવા માંડ્યો. બાણાસુર ધ્વનો આશ્ચર્ય લઈને ઊભો હતો અને અતિ ક્રોધિત વાણીથી બોલ્યો, હે કુભાંડ, આપણા કુળને દૂષિત કરનારને તરત જ મારી નાખો. જેણે દૂષિત આત્માથી યુક્ત થઈને મારા ચારિત્રને લોકમાં દૂષિત કર્યું છે. ત્યારે કુંભાંડે તેને કહ્યું, હે રાજન, હવે મારી વાત ધ્યાનથી સાંભળો. આ કોનો પુત્ર છે અને અહીં ક્યાંથી આવ્યો તે બરાબર જાણી લો. અથવા હે રાજન, ઇન્દ્રતુલ્ય પરાક્રમી, આને અહીં કોણ આવ્યો છે, કોણ લાવ્યો છે, એ પણ તમારે જાણવું જ જોઈએ. આ રણમાં મેં એને અનેકવાર યુદ્ધો કરતો જોયો છે. તે કોઈ દેવપુત્ર હોય તેવું દેખાય છે. વળી તે બળવાન યુદ્ધ કલામાં પારંગત હોય, સર્વ કળાનો મહાપંડિત જણાય છે. માટે હે દૈત્ય સમ્રાટ, આનો વધ કરીને દોષ લેવો યોગ્ય નથી. વળી આ તમારી રાજકુમારી ઓખા એની સાથે ગાંધર્વ વિવાહ કરીને સારી રીતે જોડાઈ ગઈ છે. તેથી તે કન્યાને હવે બીજાનો આપી શકાય તેમ નથી. તેમજ અન્ય બીજો કોઈ પુરુષ હવે તેનો સ્વીકાર કરશે નહીં. આ કારણે આ પુરુષનો વધ કરવો એ વિચારવા જેવું છે. માટે તમે વિચાર કરો. એનું કુળ વગેરે જાણ્યા પછી તમે એને યોગ્ય લાગે તો વધ કરજો અને યોગ્ય લાગે તો તેનું સન્માન કરજો. મને લાગે છે કે આ પુરુષ વધ કરવાથી મહાન દોષ છે. તેનું રક્ષણ કરવામાં મોટો ગુણ છે. એ સાથે જ મહાપરાક્રમી પુરુષ છે. સન્માનને યોગ્ય છે. તેનું શરીર સર્પોથી વીંટળાયેલું હોવા છતાં ગંભીર છે, ગભરાતો નથી. તે કુળ, પરાક્રમ, વીર્ય તથા સત્વ એટલે કે માનસિક બળયુક્ત જ રહ્યો છે. તે મરણ સમીપ ઊભો છે, છતાં બળવાન હોય આપણને કોઈ વિષાદમાં ગણતો નથી. માયાના પ્રભાવથી જો આ પુરુષ બંધાયો ન હોત તો બધાય દેવગણોની સામે યુદ્ધ કરવા માટે તૈયાર જ રહેત. એ સર્વ યુદ્ધ માર્ગનો જાણકાર છે. એના ગાત્રો લોહીથી ભીંજાઈ ગયા છે. તો પણ તમારા કરતાં પણ પરાક્રમી અધિક જણાય છે, પણ લાચાર છે કે સર્પોના બંધનથી બંધાઈ ગયો છે. આપણે સૌ એની સામે ઊભા છીએ તો પણ એ ગભરાતો નથી. તે મરણતુલ્ય અવસ્થામાં પહોંચ્યો હોવા છતાં અડીખમ ઊભો છે. હે રાજન, આ યુવાન એટલું બધું વીર્યવાન છે કે તમને કોઈ હિસાબમાં ગણાતો નથી. તમે 1000 હાથવાળો છો અને આ 2 જ હાથવાળો છે, છતાં પણ તમારી સામે યુદ્ધમાં અડીખમ ઊભો છે. એટલું જ નહીં, પણ પોતાના પરાક્રમના મદમાં યુક્ત હોય તમારા પરાક્રમને લેખાતા ગણાતો નથી. માટે હે રાજન, જો તમે યોગ્ય લાગે તો વીર્યબળથી યુક્ત એવા પુરુષને આપણે અવશ્ય જાણવો જોઈએ. વળી આ પુરુષ સાથે જોડાયેલી આપણી કન્યા ઓખા બીજા કોઈ પુરુષની પત્ની બની શકે તેમ નથી. હે અસુર શ્રેષ્ઠ, જો એ કોઈ મહાત્માઓના કુળમાં જન્મ્યો હોય તો આપણે અતિ ઇષ્ટ થવો જોઈએ અને તેથી તેનું પૂજાને પ્રાપ્ત થશે. માટેની રક્ષા કરો.
કુંભાંડ મંત્રીએ પોતાના વાક્યો પૂરા કર્યા પછી બાણાસુરે વિચારીને કહ્યું, ભલે તેમ થાઓ. અને અનિરુદ્ધની ચારે તરફ રક્ષકોને ગોઠવ્યા અને મહાયશવી બાણાસુર મહેલે પાછો ફર્યો. અનિરુદ્ધ માયાથી બંધાયેલો હતો. તેને જોયા પછી મુનિશ્રેષ્ઠ નારદજી દ્વારિકા ગયા. ત્યારે અનિરુદ્ધ વિચારવા લાગ્યો, મુનિવર્ય નારદજી દ્વારિકા ગયા છે તો આ કુર જ્ઞાનવ ખરેખર નાશ પામ્યો છે, કેમ કે હવે શ્રી કૃષ્ણનું અહીં મહાભયંકર યુદ્ધ થશે. કારણ કે નારદજી ત્યાં જઈને શંખ ગદા ચક્ર ધારણ કરનાર ભગવાન શ્રી કૃષ્ણને તે સાચી હકીકત જણાવશે. એ નક્કી વાત છે. અનિરુદ્ધ એમ વિચારતો હતો ત્યારે તેનો સાપો વડે બંધનયુક્ત જોઈને ઓખા અતિ દુઃખી થઈને રડવા લાગી હતી. તેથી તેના નેત્રો અશ્રુઓથી ઉભરાઈ રહ્યા હતા. ત્યારે અનિરુદ્ધે ઓખાને કહ્યું, હે ભીરુ, તું શા માટે રડે છે? હું મૃગનયની, ડર નહીં. હવે મને છોડાવવા શ્રી કૃષ્ણ અહીં આવશે. જેમના શંખનો અવાજ સાંભળીને જ દાનવો ટપોટપ ઢળવા માંડ્યો. અસુર સ્ત્રીઓના ગર્ભ પડવા લાગશે. અનિરુદ્ધે ઓખાને આમ કહ્યું ત્યારે તેને વિશ્વાસ બેઠો હતો અને તે પોતાના ક્રૂર પિતા બાણાસુરનો શોક કરવા લાગી. ઓખાહરણ ખંડ 5મો સમાપ્ત. તો હા, તો ઓખાહરણ ખંડ 5મો. જો તમને આ વિડીયો ગમ્યો હોય તો પ્લીઝ મારી ચેનલ લાઈક કરજો, તમારા મિત્રોને શેર કરી દેજો અને જો હજુ સુધી મારી ચેનલ સબસ્ક્રાઈબ નથી કરી તો પ્લીઝ જલ્દીથી કરી દો. મળીશું આવા જ નવા વિડીયો સાથે.